मॉर्निंग फ्रेंड्स, केम छो बधा। आज आपणे शीखीशुं चेप्टर 9 में स्वाध्याय 9.3। तो शू कीधुं छे सौ प्रथम आपणे के प्रश्न 1 થી 5 ना वक्रोनी सहमति माटे स्वेर अचल ए અને बी નો લોપ કરીને વિકલ સમીકરણ મેળવો। તો સૌપ્રથમ આપેલું છે એમાં x upon a plus y upon b is equal to 1। શું કીધું છે મિત્રો અહીંયા પ્રશ્ન 1 થી 5 માં? તો કે પ્રશ્ન 1 થી 5 માં વક્રોની સંહતિ માટે વક્રોના સમીકરણો આપેલા છે। એમાં સ્વૈર અચળ છે e અને b। અહીંયા સ્વૈર અચળ શું લીધા છે? e અને b। એનો લોપ કરીને આપણે વિકલ સમીકરણ મેળવવું। આપણે શીખી ગયા છીએ કે વિકલ સમીકરણ કઈ રીતના મળે? તો કે ઉકેલની અંદર જેટલા સ્વૈર અચળો આપેલા હોય એને દૂર કરતા આપણને વિકલ સમીકરણ મેળવી શકાય। કેમ કે વિકલ સમીકરણ મળતું હોય એમાં સ્વૈર અચળાંક આવેલો હોય નહીં। એટલે હંમેશા યાદ રાખવાનું કે ઉકેલમાં જેટલા સ્વૈર અચળો આપ્યા હોય એટલી વખત વધુમાં વધુ તેટલી વખત વિકલન કરવાથી વિકલ સમીકરણ મેળવી શકાય। આ ઉકેલનું વધુમાં વધુ કેટલી વખત વિકલન કરી શકો? તો કે આમાં સ્વૈર અચળની સંખ્યા કેટલી છે? 2 છે। તો આનો આપણે વધુમાં વધુ 2 વખત વિકલન કરી સ્વૈર અચળાંક દૂર કરી આપણે વિકલ સમીકરણ મેળવવાનું હોય છે। તો અહીંયા આપણે ઉકેલ આપ્યો છે x upon a plus y upon b is equal to 1। તો આપણે સૌપ્રથમ આનું પ્રથમ વિકલન કરીએ x પ્રત્યે। તો કે x પ્રત્યે વિકલન કરતા तो आलो x upon a નું વિકલન શું થાય? 1 upon a અચળ x નું 1, આ y upon b માં 1 upon b અચળ y નું શું થાય? dy by dx કે y ડેશ, અને 1 નું શું થાય? x ની સાપેક્ષ 0। તો અહીંયા આપણને મળ્યું છે 1 upon a plus y ડેશ upon b is equal to 0। અને સામેની સાઈડ મોકલીએ તો y ડેશ upon b is equal to -1 upon a। આ b ને અહીં 1 સાથે જોડી નાખીએ તો y ડેશ is equal to -b upon a। અને સમીકરણ નંબર આપણે 2 કહેશું, આને સમીકરણ નંબર 1 કહી દઈએ। હજી એક વખત વિકલન કરવાની છૂટ છે કેમ કે સ્વૈર અચળાંક 2 હતા। તો આ વિકલ આપણે 2 વખત વિકલન કરી શકાય। તો હજી એક વખત કરી નાખીએ, સ્વૈર અચળાંક દૂર થઈ જાય જો। તો આનું પાછું વિકલન કરો x પ્રત્યે વિકલન કરતા x પ્રત્યે વિકલન કરો તો શું આવશે? આનું પાછું y ડેશ નું વિકલન શું થાય? y ડબલ ડેશ x ની સાપેક્ષ, અને આ સામેની સાઈડ અચળ છે એટલે શું થાય? 0। તો આ y ડબલ ડેશ એટલે શું કહેવાય? d2y dx2 is equal to 0। તો જો જે માગેલું વિકલ સમીકરણ છે। આ રીતે આપણે વિકલ સમીકરણ મેળવવાનું હંમેશા યાદ રાખવાનું કે વિકલ સમીકરણ મેળવવાનું કીએ તો ઉકેલમાં જેટલા સ્વૈર અચળાંક આપ્યા હોય એટલી વખત વિકલન કરી શકાય। અને આપણે સ્વૈર અચળાંક દૂર કરવાનો હોય તો ત્યારબાદ જે સમીકરણ આવે એને આપણે શું કહેવાય? વિકલ સમીકરણ કહેવાય।
y² इज इक्वल टू a કૌંસમાં b² - x² આવો ઉકેલ આપેલો છે અને આના ઉપરથી આપણને એમ કીધું છે કે વિકલ સમીકરણ મેળવો. તો સૌપ્રથમ તે દ્રષ્ટિ કરો કે આમાં સ્ક્વેર અચળની સંખ્યા કેટલી છે? 2 છે. જો આમ નહીં ગણવાનું કે b² તો e² લેટ a એટલે કે કુલ 3 થાય એમ ને. સ્ક્વેર અચળાંક કેટલા આવેલા છે? તો કે કુલ 2 આવેલા છે, k છે ને b છે. તો આનો વિકલ સમીકરણ મારે મેળવવું હોય તો આ ઉકેલનું વધુમાં વધુ કેટલી વખત વિકલન કરી શકો? તો કે 2 વખત કરી શકાય. અને સ્ક્વેર અચળાંક શું થવું જોઈએ? દૂર થઈ જવા જોઈએ. ત્યારબાદ જે સમીકરણ આવે એને શું કહેવાય? વિકલ સમીકરણ. તો સૌપ્રથમ આને આપણે સમીકરણ નંબર 1 કહેશું. આનું પ્રથમ વિકલન કરો x પ્રત્યે વિકલન કરતા તો શું આવે? y² નું વિકલન 2y, તો y નું પાછું dy/dx થાય ને. તો અહીં આપણે y' લખશું ઇઝ ઇક્વલ ટુ a તો અચળ. આનું વિકલન કરો તો આ b² કેવું થાય? 0. અને x² નું વિકલન શું થાય? 2x. એટલે કે શું આવ્યું? 2y y' ઇઝ ઇક્વલ ટુ -2ax. બે બાજુ 2 કેન્સલ. તો y ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? -ax. અને સમીકરણ નંબર શું કહેવાય? પ્રથમ વિકલન કર્યું એને 2 કહેશું. હજી એક વખત વિકલન કરવાનું છૂટ છે. આપણે બધું 2 સ્ક્વેર અચળાંક આપ્યા હતા ને, તો વધુમાં વધુ 2 વખત વિકલન કરી શકાય. એક વખત કર્યું, પાછું એક વખત કરશું. તો x પ્રત્યે વિકલન કરતા પાછું તો આનો ગુણાકારનું વિકલન આવે ને, તો y અચળ y' નું વિકલન શું થાય? y ડબલ ડેશ પ્લસ y' ના અચળ રાખો તો આ y નું વિકલન શું થાય? પાછું y' ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે? -ax નું વિકલન શું થાય? તો તેમાં -a અચળ અને x નું થાય 1. એટલે કે સમીકરણ કેવું આવ્યું? y ડબલ ડેશ પ્લસ y' નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -e. જો મિત્રો આપણે વધુ 2 વખત આનો વિકલન કરી શકાતો તો 2 સ્ક્વેર અચળાંક આપેલા હતા, તો આપણે 2 વખત વિકલન કરી લઈ તો હજી સ્ક્વેર અચળાંક તો દૂર નથી થયું. તો આ વિકલ સમીકરણ ન કહેવાય. સ્ક્વેર અચળાંક સિવાયનું જે સમીકરણ આવે એને વિકલ સમીકરણ કહેવાય. તો આમાં તો સ્ક્વેર અચળાંક આવી પણ હવે તો વિકલન ન કરી શકાય. તો કરશું શું? તો કે હવે આની કિંમત હું ગમે એક સમીકરણમાં મૂકીશ કે જેથી સ્ક્વેર અચળાંક દૂર થઈ જાય. તો આ જો સમીકરણ 3 ની કિંમત છે અને સમીકરણ 2 માં મૂકી દો તો સ્ક્વેર અચળાંક દૂર થઈ જાય. તો આપણે એ પ્રોસેસ કરવી પડશે. તો સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકો તો શું આવશે? ખાલી માઈનસ ની જગ્યાએ આપણે આ લખશું બાકી બધું એકદમ સમીકરણ 2 નું. તો y ઇઝ ઇક્વલ ટુ માઈનસ ની જગ્યાએ શું લખશું? y ડબલ ડેશ પ્લસ y' નો સ્ક્વેર ને ઇન્ટુ અહીંયા શું છે? x. તો શું આવ્યું? y' ઇઝ ઇક્વલ ટુ આને આપણે અંદર ગુણાકાર કરો કરી નાખી y ડબલ ડેશ પ્લસ x y' નો સ્ક્વેર. તો કે જે માગેલું વિકલ સમીકરણ જાણે આપણે આમ લખી શકાય y dy/dx ઇઝ ઇક્વલ ટુ xy આ y ડબલ ડેશ એટલે d2y/dx² પ્લસ x ઇન્ટુ અહીંયા શું લખાય? dy/dx નો કાઉન્સ ઉપર સ્ક્વેર. જો આ સ્ક્વેર અચળાંક સિવાયનું સમીકરણ આવી ગયું વિકલિતમાં, તો આને શું કહેવાય? વિકલ સમીકરણ. તો જે માગેલું વિકલ સમીકરણ છે. તો આ રીતે આપણે મેળવી શકાય. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને?
2x। તો આમાં કેટલા સ્વૈર અચળાંકો આપેલા છે? તો કે 2 છે। ક્યાં છે? તો a છે અને એક તો b છે। તો એ b ને આપણે શું કરવા પડશે? દૂર કરીને આપણે વિકલ સમીકરણ મેળવી શકાય। તો આ ઉકેલ પરથી વિકલ સમીકરણ મેળવવું હોય તો આ ઉકેલનું વધુમાં વધુ કેટલી વખત વિકલન કરી શકું? તો કે 2 સ્વૈર અચળાંક હોવાથી વધુમાં વધુ 2 વખત વિકલન કરી શકાય। તો આ એક ખ્યાલ આવી ગયો। હવે આપણે સ્વૈર અચળાંક દૂર કરવાની પ્રોસેસ કરીએ। તો હવે આને સમીકરણ નંબર શું કહેશું? 1 કહીશું। x પ્રત્યે શું કરશું? વિકલન કરીએ। x પ્રત્યે વિકલન કરતા તો y નું વિકલન શું થાય? y ડેશ ઇઝ ઇક્વલ ટુ એ તો અચળ, આનું વિકલન શું થાય? e raised to 3x નું તો કે 1 થાય, તો પાછું 3x નું કરવું પડે ને, કેટલું થશે? 3 થાય। e raised to 3x into 3 પ્લસ આમાં b અચળ, આનું વિકલન શું થાય? e raised to -2x નું e raised to -2x એ થશે, પાછું -2x નું શું થાય? -2 એટલે કે y ડેશ ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? 3a e raised to 3x ના અહીંયા આવશે -2b e raised to -2x। ચલો તો આ વસ્તુ મળશે અને સમીકરણ નંબર શું કહીએ? 2 કહેશું। પાછું આનું વિકલન કરીએ। y ડબલ ડેશ પાછું x પ્રત્યે વિકલન, x પ્રત્યે પુનઃ વિકલન કરતા તો શું આવશે? y ડબલ ડેશ, y ડેશ નું વિકલન શું થાય? y ડબલ ડેશ આમાં 3a અચળ e raised to 3x નું વિકલન શું થાય? e raised to 3x ઇન્ટુ પાછું કેટલું થશે? 3x નું 3 માઈનસ આમાં 2b અચળ e raised to -2x નું વિકલન થશે અને પાછું -2x નું -2 તો કેટલા આવ્યા? 9a e raised to 3x માઈનસ માઈનસ કેવા? પ્લસ 4b e raised to -2x આવું થશે। આને આપણે સમીકરણ નંબર શું કહેશું? 3। હવે વિકલન તો કરી ના શકાય, તો સ્વૈર અચળાંક દૂર થયા ને હતા એટલા આવ્યા। તો હવે આપણે શું કરશું કે જેથી કરીને સ્વૈર અચળાંક દૂર કરી શકાય? તો આપણે અહીંયા જો સમીકરણ 1 અને 2 માં કે સમીકરણ 1 ને આપણે કેટલા વડે ગુણવું? 3 વડે ગુણવું અને તેમાંથી સમીકરણ 2 ની કિંમત બાદ કરો તો જો શું આવશે? આ સમીકરણ 1 ને 3 વડે ગુણી તેમાંથી સમીકરણ 2 બાદ કરતા તો જો શું આવે? સમીકરણ 1 ને 3 વડે ગુણી તેમાંથી સમીકરણ 2 બાદ કરીએ તો અહીંયા આવશે 3y is equal to 3a e raised to 3x plus 3b e raised to -2x। એમાંથી આપણે કોને બાદ કરવાનો છે? સમીકરણ આપણે 2 ને બાદ કરવાનું છે ને, તો અહીંયા આવશે y dash is equal to 3a e raised to 3x minus અહીંયા શું આવશે? 2b e raised to -2x એવું આવ્યું તો આપણે બાદ કરીએ તો આ તો શું આવ્યું? 3y y dash is equal to આ તો કેન્સલ અને આ 3 માંથી આ માઈનસ માઈનસ કેવા થશે? પ્લસ થશે, તો આ કેટલા આવશે? 5b e raised to -2x આવું મળશે આપણને। હાલો તો હવે અહીં આપણે શું કરશું? તો કે આમાં b e raised to -2x ને કરતા કરીએ તો આ 3y y dash ના છેદમાં થાય। ચાલો હવે આપણે આગળ વધીએ। હવે આપણે આની કિંમત મેળવવી છે a e raised to 3x ને, તો આપણે શું કરાય? સમીકરણ 1 ને કેટલા વડે ગુણી નાખાય? 2 વડે ગુણી નાખીએ।
હવે સમીકરણ 1 ને 2 વડે ગુણી એટલે સમીકરણ 2 માં શું કરશું ઉમેરી તો શું થશે સમીકરણ એટલે 2 વડે ગુણી સમીકરણ 2 માં ઉમેરી તો આને 2 વડે ગુણો તો શું આવે 2y is equal to 2a e raised to 3x plus 2b e raised to minus 2x ને સમીકરણ 2 માં ઉમેરો એટલે અહીંયા આવશે y dash is equal to 3a e raised to 3x minus 2b e raised to minus 2x તો આ તો ઉડી જશે તો અહીંયા હું 2y plus y dash is equal to 5a e raised to 3x तो a into e raised to 3x ને કરતા કરી લો તો હું આવશે 2y plus y dash upon 5 તો આ બંનેની કિંમત છે એને કેવા મૂકી દઈએ સમીકરણ 3 માં મૂકી દઈએ બંનેની કિંમત સમીકરણ 3 માં મૂકતા तो શું થશે સમીકરણ 3 માં મૂકી દે બેની કિંમત તો y ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ 9 તો a into e raised to 3x છે તો એની કિંમત શું થઈ ગઈ 2y plus y dash upon 5 plus 4 b into e raised to minus 2x તો એની કિંમત શું છે 4 into 3y minus y dash upon 5 5 લસા લઈને અહીં ગુણાઈ જશે પછી તો y ડબલ ડેશ ઇઝ ઇક્વલ 5 લસા લ્યો તો બેના છેદમાં છે એટલે ઉપર કે નહીં ગુણે 9 નો ની સાથે ગુણાકાર અને 4 નો ની સાથે એટલે 18y plus 9y ડેશ plus 12y minus 4y ડેશ ના છેદમાં 5 5 તો અહીં ગુણાકાર કરો એટલે 5y ડબલ ડેશ 18 ને 12 કેટલા થશે 30y 9y dash minus 4y dash એટલે કેટલા થશે 5y dash હવે 5 કોમન એ ઉડી જશે તો y double dash is equal to 6y plus y dash એટલે કે શું આવ્યું d square y upon dx square અને આ સાઈડ લઈ લીધું minus dy by dx minus 6y is equal to 0 તો આ આવ્યું છે એ શું છે તો કે જે માગેલું વિકલ સમીકરણ છે આમાં સ્વયંરચના દૂર કરીને આપણે સમીકરણ મેળવ્યું છે એટલે કે વિકલ સમીકરણ કહેવાય તો વિકલ સમીકરણ શું મળશે આપણને d square y upon dx square minus dy by dx minus 6y is equal to 0 શું કર્યું તો કે પહેલું વિકલન કર્યું પછી બીજું વિકલન કર્યું હવે સમીકરણ 1 ને 3 વડે ગુણી તેમાંથી શું કર્યા આપણે સમીકરણ 2 માંથી 2 ને એમાંથી બાદ કર્યું એટલે જો આપણે આની કિંમત મળી ગઈ અને આ કિંમત કઈ રીતના મળી તો કે સમીકરણ 1 ને 2 વડે ગુણી આ પેલો સરવાળો કરો તો પહેલા ને બીજાનો કેમ કે આ માઈનસ પદ હતું આ પ્લસ બે ઉડી જશે એટલે આપણને આ કિંમત મળી ગઈ આ બે કિંમત છે એટલે આપણે સમીકરણ કેમાં મૂકી છે 3 માં મૂકી દીધી એટલે કે માગેલું શું મળશે વિકલ સમીકરણ આપણને પ્રાપ્ત થશે
y is equal to e raised to 2x into a plus bx એવું આપેલું છે આપણે. તો આનું આપણે આના ઉપરથી વિકલ સમીકરણ મેળવવાનું છે. તો આમાં કેટલા સ્વયં અચળાંકો આપેલા છે? તો કે d આપેલા છે. ક્યાં ક્યાં છે? તો કે e અને b છે. તો આપણે આ ઉકેલનું કેટલી વખત વધુ વિકલન કરી શકો? તો કે બે સ્વયં અચળાંકો આપેલા છે તો વધુ બે વખત વિકલન કરી શકાય. અને ત્યારબાદ જે સમીકરણ મળશે સ્વયં અચળાંકો સિવાય એને શું કહેવાય? વિકલ સમીકરણ. તો સૌપ્રથમ આપણે જે સમીકરણ આપ્યું છે એ સમીકરણ નંબર 1 લેશું. ત્યારબાદ આપણે પ્રથમ વિકલન કરશું x પ્રત્યે વિકલન કરતા. તો આનું y નું વિકલન શું થશે? y ડેશ અહીં e રસ્તુ નું ગુણાકારનું વિકલન આવશે ને, બે વિધેયોના ગુણાકારનું વિકલન. તો શું કરશું? e રસ્તુ 2x અચળ આનું વિકલન કરો a plus bx નું, જેમાં a નું શું થાય 0 અને bx નું થશે b. હવે આપણે કોને અચળ રાખશું? a plus bx ને અચળ રાખીએ અને e રસ્તુ 2x નું વિકલન. તો કે આપણે શીખી ગયા e રસ્તુ 2x નું વિકલન શું થાય? e રસ્તુ 2x જ થાય. તો પાછું 2x નું શું કરવું પડે? 2 સાકળનો નિયમ. તો b into e raised to 2x plus 2 into e raised to 2x into a plus bx આવું આવશે. હવે જો આ સમીકરણ એટલી કિંમત આપણે મૂકી દો. જો e raised to 2x into a plus bx ને y કહેવાય સમીકરણ નંબર 1. તો અહીંયા y લખી શકું કે નહીં? એટલે એટલું તો ઓછું થાય સમીકરણમાંથી. તો y dash is equal to b into e raised to 2x plus 2y અને સમીકરણ નંબર 2 લેશું. સમીકરણ પ્રાપ્ત કરશું સમીકરણ. હજી એક વખત વિકલન કરવાની છૂટ છે તો લાભ લઈ લઈએ પાછો. તો x પ્રત્યે પુનઃ વિકલન કરીએ. x પ્રત્યે પુનઃ વિકલન કરતા શું મળશે? y ડેશ નું વિકલન શું થાય? પાછું y ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ આનું વિકલન કરીએ તો એમાં b તો અચળ છે. આનું વિકલન શું થાય? e રેઝ ટુ 2x નું e થશે, પણ પાછું સાકળનો નિયમ 2x નું 2. અને હવે આનું વિકલન કરીએ પ્લસ 2y નું વિકલન શું થાય? 2 અચળ ને y નું વિકલન થશે y ડેશ. તો આપણને શું મળ્યું? y ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ 2b e raised to 2x plus 2y ડેશ એવું પ્રાપ્ત થયું. હજી સ્ક્વેર અચળાંક દૂર નથી. હવે વિકલન કરી શકાય નહીં. બે સ્ક્વેર અચળાંક આપેલા હતા એટલે બે વખત વિકલન કર્યું હતું. તો હવે આપણે ના કરી શકાય. હવે તમે કરીને આડા કિંમતો મૂકીને દૂર કરવો પડશે. તો અહીંયા ધ્યાન નજર કરો મિત્રો. b into e raised to 2x આવ્યું છે. એની કિંમતો કયા સમીકરણમાંથી આપણે મૂકી દઉં? તો સમીકરણ 2 માંથી b into e raised to 2x ને કરતા કરીને સમીકરણ 3 માં મૂકી દઈએ તો સ્ક્વેર અચળાંક બની જાય. તો જે સમીકરણ મળશે એને આપણે શું કહેવાય? વિકલ સમીકરણ. તો આપણે શું કરશું? સમીકરણ 2 માંથી b into e raised to 2x ની કિંમત સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 માં આપણે મૂકશું તો શું આવશે? y ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ 2. ચાલો આપણે b into e raised to 2x ની કિંમત છે કરતા કરીને આમ મૂકી દઈએ તો આ સામે જઈને શું આવશે? y ડેશ માઈનસ 2y ને પ્લસ હવે શું હતું? 2y ડેશ હતું તો શું આવશે? y ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ આનો અંદર ગુણાકાર 2y ડેશ માઈનસ 4y પ્લસ 2y ડેશ. 2y ડેશ પ્લસ 2y ડેશ એટલે 4y ડેશ. તો y ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ 4y ડેશ માઈનસ 4y. તો કે જે માંગેલ વિકલ્પ સમીકરણ છે બીજું કોઈ નથી આમાં. તો આના નામ લખી શકાય d સ્ક્વેર y upon dx સ્ક્વેર is equal to 4 into dy by dx minus 4y. જે માંગેલું વિકલ સમીકરણ
છે। આપણે આ સંકેત કરતા ડેશ વાળા સંકેતમાં શું કામ વિકલન કરીએ? દેખાતું આપણને દેખાવામાં સરળ લાગે, જરા ઘાટ લાગશે અને આમાં જરા ભૂલ થવાની શક્યતા રહે, એટલે આપણે આ સંકેતની જગ્યાએ ડેશ વાળા સંકેતનો ઉપયોગ કરશું વિકલનનો। મિત્રો શું આપેલું છે? ઉકેલ આવો આપેલો છે y = e⁻x કૌંસમાં a cos x + b sin x। તો આમાં કેટલા સહગુણકો દેખાય છે? 2 દેખાય છે। તો આનું વધુમાં વધુ કેટલી વખત વિકલન કરી શકાય? 2 વખત વિકલન કરી વિકલ સમીકરણ મેળવવાનું છે। તો સૌપ્રથમ તો જે ઉકેલ આપ્યો છે એને આપણે શું કહેશું? સમીકરણ નંબર 1। હવે આનું આપણે પ્રથમ વિકલન મેળવશું। તો y નું x પ્રત્યે વિકલન કરતા તો y નું વિકલન શું થાય? y ડેશ = ગુણાકારનું વિકલન આવશે। તો e⁻x અચળ રાખીએ, આનું વિકલન શું થાય કૌંસનું? તો એમાં પહેલા સૌપ્રથમ a cos x નું કરીએ, તો a અચળ ને cos x નું -sin x। और b sin x નો વિકલન કરીએ, b અચળ ને sin x નું થાય cos x। હવે એટલે a sin x એટલે અહીં સીધું લખી નાખું -a sin x। હવે આપણે કૌંસને અચળ રાખીએ કે a cos x plus b sin x। તો આનું વિકલન શું થાય? e⁻x નું e⁻x જ થાય। તો આપણે બે વિધેયોના ગુણાકારનું વિકલન કર્યું, પહેલું અચળ બીજાનું વિકલન પ્લસ બીજું અચળ ને પહેલાનું વિકલન એ ટાઈપ થયું। હવે આપણે થોડુંક સરળ કરીએ, કેમ કે હવે એક વખત વિકલન કરવાની છૂટ છે ને સ્વયંસંચાલકો દૂર થવા જોઈએ। તો આપણે અડધું ઓછું કરી નાખીએ, તો e⁻x * a cos x + b sin x એવું આપેલું છે y બરાબર। તો આની જગ્યાએ હું શું મૂકી શકું? y એટલે આગળનું વિકલન જે છે થોડુંક સરળ થશે। તો આપણે કિંમત મૂકીએ, તો y ડેશ = e⁻x કૌંસમાં -a sin x plus b cos x into plus y। અને સમીકરણ નંબર શું કહેશું? 2 કહેવાય। પાછું આનો એક વખત વિકલન કરી નાખીએ, તો y ડેશ નું વિકલન શું થાય? x પ્રત્યે પુનઃ વિકલન કરતા, તો y ડેશ નું વિકલન શું થાય? y ડબલ ડેશ = ગુણાકારનું પાછું વિકલન આવ્યું e⁻x અચળ, અને આનો કૌંસનું વિકલન કરો તો એમાં -a sin x નું વિકલન કરીએ તો -a અચળ છે, sin x નું થાય cos x। હવે b cos x નું, તો b અચળ ને cos નું થાય -sin x, એટલે નિશાની આગળ લખી નાખું -b sin x। હવે આને અચળ લખાય તો -a sin x plus b cos x અચળ। તો e⁻x નું શું થાય? e⁻x જ થાય। હવે y નું કરીએ તો y નું વિકલન x ની સાપેક્ષે શું થાય? y ડેશ। ચાલો તો હવે આપણે શું કરશું? તો y ડબલ ડેશ = આમાંથી માઈનસ કોમન નીકળે, -e⁻x કૌંસમાં શું આવ્યું? a cos x plus b sin x।
ना तो एमने में રહેશે પ્લસ માઈનસ a sin x પ્લસ b cos x into e raised to x plus y રહેશે। જો મિત્રો બે વખત વિકલન કરવાની છૂટ હતી તો આપણે બે વખત વિકલન કરી નાખ્યું અને સ્વરચના પદ્ધતિ દ્રશ્યમાન થઈ છે। તો હવે શું કરશું આપણે તો કે હવે કિંમત મૂકવાની છે, બીજો કોઈ વિકલ્પ છે નહીં। તો આપણે સમીકરણ 1 અને 2 ની કિંમત આમાં મૂકીને મૂકશું। જો સમીકરણ 1 અને 2 ની કિંમત समीकरण आपने दिया है 3 ये समीकरण 3 में मूकता तो समीकरण 3 में मूकी देशो આપણે કિંમત તો શું કરશું આપણે આગળ y ડબલ ડેશ इज इक्वल આની જગ્યાએ શું લખાય e raised to x cos y cos x plus b sin x સમીકરણ નંબર 1 y લખાય તો આપણે માઈનસ ની સાઈડ છે એટલે માઈનસ y પ્લસ માઈનસ a sin x plus b cos x into e raised to x એની જગ્યાએ શું લખાય તો કે આના સમીકરણ 2 માંથી કરતા કરો તો આ y ની બાજુ જાય તો y ડેશ માઈનસ y લખાય અને પ્લસ y ડેશ તો y ડેશ છે તો આપણને શું મળ્યું y double dash is equal to minus y plus y dash minus 1 plus y dash तो y double dash is equal to y dash plus y dash એટલે 2y dash minus y એટલે minus 2y અને આ સાઈડ લઈ લ્યો તો y double dash minus 2y dash plus 2y is equal to 0 તો સ્વરચના તો દૂર થઈ ગયું તો આ આપણું માંગેલું વિકલ્પ સમીકરણ હોય અને આજે આપણે આ લખવું તો લખાય d square y upon dx square minus 2 dy by dx plus 2y is equal to 0 તો આજે મળ્યું છે કે જે માંગેલું વિકલ્પ સમીકરણ છે તો આપણે વિકલ્પ સમીકરણ મળશે। જો મિત્રો શું કહે છે કે y અક્ષની ઉગમ બિંદુ આગળ સ્પર્શતા વર્તુળોની સહંતિનું વિકલ સમીકરણ મેળવવાનું છે। y અક્ષને ક્યાં સ્પર્શવું જોઈએ વર્તુળ ઉગમ બિંદુ આગળ સ્પર્શવું જોઈએ ત્યારે વર્તુળોની સહંતિનું વિકલ સમીકરણ શું હોય
આપણે માહિતી શું છે વર્તુળોનું વિકલ સમીકરણ. તો આપણે સૌપ્રથમ એક વર્તુળ દોરશું y અક્ષ ને. આ વર્તુળ છે એ y અક્ષને અનેક રીતે સ્પર્શી શકે ને કે જો એ વર્તુળ મારે અહીં દોરવું પડે, જો એ y અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શું તો એવા તો આપણે અસંખ્ય વર્તુળ દોરી શકાય. તો ધારો કે ત્રિજ્યા a છે, એમ તો આ સાઈડે આપણે દોરાય ને આ y અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શે, એમ તો આપણે એની ત્રિજ્યાઓ વધારીને અનેક વર્તુળ આપણે એવા દોરી શકાય. તો કે ધારો કે ત્રિજ્યા a છે તો કેન્દ્ર શું થાય a0 થઈ વર્તુળ ધારો કે વર્તુળની ત્રિજ્યા a છે તથા વર્તુળ y અક્ષને સ્પર્શે છે. તેથી વર્તુળનું કેન્દ્ર શું થાય આપણે શીખી ગયા CO, એના યામને આપણે C નામ આપીએ તો a0 થાય ને કેમ કે x અક્ષ ઉપર આવેલા તમામ બિંદુઓનો y કેવો હોય 0 હોય. તો શું આવશે a0 મળે. તો HK કેન્દ્ર અને R ત્રિજ્યા વડે આપણે વર્તુળનું સમીકરણ અગાઉ શીખી ગયા. HK કેન્દ્ર અને R ત્રિજ્યા વાળા વર્તુળનું સમીકરણ શું આવ્યું x h નો સ્ક્વેર પ્લસ y માઈનસ a નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર. આવું આપણે 11મા ધોરણમાં સાંકળો ચેપ્ટરમાં આવી ગયેલું છે. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. તો વર્તુળનું સમીકરણ અહીંયા શું મળશે આપણને વર્તુળનું સમીકરણ x h ની કિંમત અહીંયા શું આપી a તો x માઈનસ a નો સ્ક્વેર પ્લસ y માઈનસ k નો સ્ક્વેર પર k ની કિંમત અહીંયા શું છે 0 તો y માઈનસ 0 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર. તો ત્રિજ્યા અહીંયા આપણે શું લીધેલી છે a તો ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર. આનું આપણે વિસ્તરણ કરી નાખશું તો x સ્ક્વેર માઈનસ 2xa પ્લસ a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર. a સ્ક્વેર બંને સાઈડથી કેન્સલ તો શું આવશે x સ્ક્વેર માઈનસ 2xa પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો આને આપણે સમીકરણ નંબર 1 કહેશું. વર્તુળનું સમીકરણ મળી ગયું. તો હવે આપણે એનું વર્તુળનું વિકલ સમીકરણ પણ મેળવી શકાય. પણ તો આમાં સ્ક્વેર અચળાંક કેટલા છે એ જોવું પડશે. તો આમાં સ્ક્વેર અચળાંકની સંખ્યા માત્ર a એટલે કે 1 જ છે. તો આપણે આનો વધુમાં વધુ એક જ વખત વિકલન કરી શકાય અને વિકલ સમીકરણ મેળવવાનું હોય. તો આપણે આનું વિકલન કરશું x પ્રત્યે વિકલન કરતા x સ્ક્વેર નું વિકલન શું થાય 2x માઈનસ આમાં 2a તો અચળ તો x નું વિકલન થાય 1 અને પ્લસ y સ્ક્વેર નું વિકલન શું થાય 2y તો પાછું y નું x ની સાપેક્ષ y ડેશ ઇઝ ઇક્વલ ટુ 0. તો આમાંથી હવે કોઈ આપણે વધુમાં વધુ એક જ વખત વિકલન કરી શકાય એટલે હવે આપણે વિકલન તો નહીં કરી શકાય. તો સ્ક્વેર અચળાંક દૂર કરવો પડશે. તો અહીંથી કરતા કરી લેવાને સામે લીધો તો 2x 2y y ડેશ ઇઝ ઇક્વલ ટુ 2a 2 સામે આવી જશે તો x y y ડેશ ઇઝ ઇક્વલ ટુ a. તો એની કિંમત છે જેને કેમાં મૂકી દેવાય આ સમીકરણ 2 કહીએ તો સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકશું. સમીકરણ 1 માં મૂકતા શું મળશે આપણને એ જોશું. ચાલો આ કિંમત આપણે સમીકરણ 1 માં મૂકો x સ્ક્વેર માઈનસ 2x એ એટલે શું આવશે x પ્લસ y y ડેશ પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. આ બંનેનો ગુણાકાર કરશું તો x સ્ક્વેર માઈનસ 2x સ્ક્વેર માઈનસ 2x y y ડેશ પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ
0 तो x स्क्वायर माइनस 2x स्क्वायर એટલે શું આવ્યું માઈનસ x સ્ક્વાयर બોલે તો y સ્ક્વાयर આગળ લખવાનું y સ્ક્વાयर માઈનસ x સ્ક્વાयर માઈનસ 2xy y ડેશ ઇઝ ઇક્વલ ટુ 0 તો જે માગેલું વિકલ સમીકરણ ચાલો નામ લખાય y સ્ક્વેર માઈનસ x સ્ક્વેર માઈનસ 2xy y ડેશ એટલે dy by dx is equal to 0 જે માગેલું વિકલ સમીકરણ છે આ રીતના આપણે મેળવવાનું મિત્રો આ આપણને મળશે આજની ડેઈલી ટેસ્ટ છે દાખલા નંબર 4